શું તમારા બાળકને પણ આખો દિવસ રમત રમતા કે ભાગમ-ભાગ કરતા પગ દુખે છે? સાંજ પડતા કે રાત પડતા જ બાળકોની ફરિયાદ વધી જતી હોય છે કે પગ દુખે છે. હવે કોઈ બાળકને નબળાઈના લીધે પણ પગ દુખતા હોય છે, તો આનો ઈલાજ મારી પાસે છે, જે તમને 5 જ મિનિટમાં રાહત આપશે અને એકદમ બાળકો રમતા ખિલખિલા થઈ જશે અને આ ફરિયાદ તમને નહીં કરે. આ ભાગમાં જો બાળકનો દુખાવો રહેતો હોય તો 5 જ મિનિટમાં મેજિકની જે હું તમને કહું છું તેનાથી સારું થઈ જશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરવાના પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર હો ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો પણ લાભદાયક લાગે તો એક લાઈક જરૂરથી કરજો. તો ચાલો, અહીં આપણે રાઈ લેવાની છે. રાઈ તો બધાના ઘરે હોય જ છે. આયુર્વેદિકમાં ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સરસોના તેલ એટલે કે રાઈના તેલથી ને કોઈ પણ જગ્યાએ મસાજ કરવાથી દુખાવામાં રાહત થાય છે, પણ એકદમ સારું થતું નથી. પણ આજે જે પ્રોસેસ હું તમને બતાવવાની છું તેનાથી 100% રિઝલ્ટ આવશે. જે મારા બાપ દાદા એટલે કે મારા સસરાના સસરા આ ઉપયોગ કરીને આવ્યા છે અને હું પણ મારા બાળકોને જ્યારે પગ દુખે છે ત્યારે હું એને આ જ કરું છું. એટલા માટે જ મેં તમારી સાથે શેર કર્યો, એટલે તમને થોડો રાહત થાય તમારા બાળકોને જો પગ દુખતા હોય. અને મારી દીકરી છે તેને આખો દિવસ દોડમદોડી કરે એટલે રાત આ ફરિયાદ રહે છે, એટલે 5 મિનિટમાં જ આ હું લગાવી દઉં એટલે એને એકદમ સારું થઈ જાય છે. હવે આપણે 1 ચમચી રાઈ લઈ લેવાની છે. હવે તમારી પાસે જો આ રીતનો પથ્થર હોય તો તમે આ રીતે એને લઢી લેવાનું છે, એકદમ પાવડર બનાવી દેવાનું છે. અને જો તમારી પાસે પથ્થર ન હોય તો તમે વેલણથી આને વણી દેશો ને તો પણ એકદમ સારો એવો પાવડર થઈ જશે. અને એ રીતે પણ ન કરવો હોય તો તમે ડાયરેક્ટ મિક્સર જારમાં નાખી અને એકદમ પાવડર આનો બનાવી શકો છો. પછી જે પાવડર બનીને તૈયાર થઈ જાય છે એને તમારે સ્ટોર કરવું હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો. એને કાંઈ જ થતું નથી. ફ્રીજની અંદર મૂકી દો એટલે 6 મહિના સુધી આ પાવડરને કાંઈ જ નહીં થાય. હું પાવડર તૈયાર જ રાખું છું, જેના મારી દીકરીને જ્યારે પણ પગ દુખે છે ત્યારે હું આનો લેપ બનાવી અને એને લગાવી દઉં છું, તો એને 5 જ મિનિટમાં સારું થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, ખાસ તમે આ જરૂરથી ટ્રાય કરજો. અને ખાસ વાત કે તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો ને તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, એટલે મને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ કઈ સિટીમાં મારો વિડીયો જોવાઈ રહ્યો છે. તો આ રીતનો આપણે એકદમ પાવડર બનાવી દેવાનો છે, જેનાથી એકદમ સારો એવો લેપ બનીને તૈયાર થાય. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. એક નાનું બાઉલ લેવાનું છે, એમાં થોડું પાણી નાખી અને એને ગરમ કરી દેવાનું છે. થોડું એવું પાણી નાખશું અને થોડું ગરમ થઈ જાય, આ રીતના બબલ્સ આવી જાય ઉપર, એટલે આની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલો પાવડર એડ કરી દઈશું. આ હું એક પગ માટે બનાવી રહી છું. અને જો તમારે બાળક તમારું કેટલું છે, નાનું છે, મોટું છે, કેટલા ઉંમરનું છે, એ પ્રમાણે આ લેપ બનાવવાનો છે. અને એટલી ચમચી તમારે રાઈના ભૂકાની અંદર એડ કરી દેવાની છે. 1 મિનિટ માટે સારું એવું આ લેપને ગરમ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ લેપ વધારે ગરમ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને એકદમ આ રીતનો લેપ તૈયાર કરી દેવાનો છે. હવે 1 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી હલકો, જે આપણે હાથેથી લઈ શકીએ અને બાળક સહન કરી શકે એટલું ગરમ રાખવાનું છે. ગરમ ગરમ જ આને લગાવવાનું છે, વધારે ઠંડુ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. હવે જે જગ્યાએ બાળકને દુખે છે ત્યાં તમારે આ રીતે ઘસીને અથવા તો આ રીતે તમે કરીને આખા પગમાં એને આપણે રાઈ લગાવી દેવાનું છે. આમ કરવાથી તમારા બાળકને 5 જ મિનિટમાં સારું થઈ જશે. અને ખાસ વાત કે આ ખાલી બાળકો માટે જ નથી, તમે મોટા ઉંમરના લોકોને પણ આ લેપ લગાવી શકો છો, જેનાથી ગમે તેવો દુખાવો સારો થઈ જશે ખાલી જ 5 મિનિટમાં. હવે હું આ રીતના પગ ઉપર લેપ લગાવી રહી છું. અને હવે તમારે શું કરવાનું છે, એક કોટનનું કપડું લેવાનું છે. કોટનના કપડાને લઈ અને આખા પગમાં આ રીતે આપણે વીંટવી દેવાનું છે. પૂરો પગ કવર થઈ જાય, જેનાથી રાઈને બાફ મળી જાય પગમાં. બસ આ જ રીતે વીંટવી અને કોઈ પણ જગ્યાએ 2 પગ સીધા રાખી બેડ ઉપર રાખી દે તો પણ ચાલે, અને સોફા ઉપર નીચે રાખીને સીધા પગ રાખી અને 5 મિનિટ માટે એને બેસવાનું છે કે સૂઈ જવાનું છે. 5 જ મિનિટમાં બાળક તમને સામેથી કહેશે કે સારું થઈ ગયું છે.
જો તમે મોટા ઉંમરના ને આ પ્રોસેસ કરતા હોય તો 10 મિનિટ રાખવાનું છે. 10 મિનિટ પછી તમારે આ રીતનું કપડું કાઢી ગરમ પાણીથી ધોઈ પણ શકાય છે, પણ નાના બાળકોને ગરમ પાણીથી આ રીતે તમારે સાફ કરી દેવાનું છે. મોટી ઉંમરના હોય તો ડાયરેક્ટ તમે ધોઈ પણ શકો છો ગરમ પાણીથી. તમને મારો આ વિડીયો થોડો પણ લાભદાયક લાગ્યો હોય ને તો એક લાઈક જરૂરથી કરજો, અને જે બાળકને પગમાં દુખાવો રહે છે તેને આ વિડીયો શેર કરજો, જેનાથી બાળકને ઘણો રાહત થાય પગના દુખાવાની. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ વિડીયો જોવા માટે વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો, બેલ આઇકોનની ઘંટડી દબાવી દેજો, જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે. અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ક્યાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને ચોક્કસથી કહેજો. તો ચાલો મળીએ ફરી આવા જ નવા વિડીયો સાથે.